નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું 2023 હવે અંત તરફ છે. આજે જે પ્રકારે વાત કરીએ તો 26 તારીખ અને 31 તારીખ આ છેલ્લો સપ્તાહ આપણે કહી શકીએ છીએ કે 2023માં હવે બાકી રહ્યું છે. ત્યારે વાત કરીશું 2023ની. સમગ્ર 2023 વર્ષ કેવું રહ્યું, કેન્દ્ર લેવલે આપણે વાત કરીએ તો કેવી ગતિવિધિઓ જોવા મળી છે, રાજકીય ઘટનાઓ કઈ કઈ આ 2023માં મોટી જોવા મળી છે. સાથે જ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે 2022ના અંતથી શરૂઆત થઈ હતી, કોંગ્રેસની જે હાર ગુજરાતમાં જોવા મળી હતી, કારમી હાર જોવા મળી, અને ત્યારબાદ 2023માં ક્યાંક ને ક્યાંક ગુજરાત કોંગ્રેસમાં બદલાવ કરવામાં આવ્યા. હવે તેની અસર ક્યાંક ને ક્યાંક હજી પણ દેખાઈ નથી રહી. શક્તિસિંહ ગોહિલના હાથમાં કમાન સોંપવામાં આવી છે, પરંતુ છતાં પણ જે 17 ધારાસભ્યો છે તેમાંથી પણ એક ધારાસભ્યનું રાજીનામું પડી ગયું છે અને હજી પણ ક્યાંક ને ક્યાંક ઘણા રાજીનામા પડશે તેવી ચર્ચાઓ છે. પૂર્વ ધારાસભ્ય જે ગઈકાલે જ આપણે વાત કરી કે ગઈકાલે પણ આપણે જે ચર્ચાઓ કરી હતી કે જેમાં પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના એક છે તે પણ રાજીનામું આપવાના છે કોંગ્રેસમાંથી. એટલે 2023 કોંગ્રેસ માટે પણ ક્યાંક ને ક્યાંક જે નિરાશાજનક રહ્યું છે. 2024માં વાત કરીશું કે શું જોવા મળશે. કેન્દ્ર લેવલે વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનની જે સ્થાપના થઈ અને તેમાં એજન્ડા જે મુખ્ય એક જ હતો કે 2024માં ભાજપને હરાવવાનું છે. હવે જે પ્રકારે ઘણા બધા વાદ વિવાદો પણ આપણે જોયા કે જે ગઠબંધન રચાયું તેમાં, પરંતુ 2024માં તે ગઠબંધન ક્યાંક ને ક્યાંક પાર પડશે કે કેમ, તેમની વિચારસરણી જનતા અપનાવશે કે કેમ. કારણ કે 2023માં ઘણી બધી ચૂંટણીઓ આપણે જોઈ. સૌથી પહેલાં તો ફેબ્રુઆરી બાદ જે પ્રકારે આપણે વાત કરીએ ત્રિપુરા, નાગાલેન્ડ સહિત જે 3 રાજ્યોની જે ચૂંટણીઓ હતી તેમાં પણ આપણે જોયું. ત્યારબાદ આપણે વાત કરીએ 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેમાં પણ કોંગ્રેસને તેલંગાણા સિવાય અન્ય રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક નિરાશાજનક ખૂબ જ પ્રદર્શન જોવા મળ્યું. ત્યારે આ વર્ષે કોંગ્રેસ માટે જે પ્રકારે વાત કરીએ તો તેલંગાણા, હિમાચલ અને સાથે જ કર્ણાટક, આ 3 જે રાજ્યો એવા છે કે જે છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસ માટે એક સારા સમાચાર આવ્યા છે. 2024 કેવું રહેશે અને 2023ની કઈ કઈ ઘટનાઓ છે કે જે ખાસ કરીને ચર્ચામાં રહી છે, તેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે ડૉક્ટર અજય તિવારી અને સાથે જ જયવંતભાઈ પંડ્યા, બંને રાજકીય વિશ્લેષક. સ્વાગત છે આપનું. શરૂઆત કરીએ જયવંતભાઈ, ગુજરાતથી આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો કોંગ્રેસની કારમી હાર, 17 ધારાસભ્યો માત્ર મળ્યા ગુજરાત વિધાનસભામાં. ત્યારબાદ શરૂઆત કરીએ ફેબ્રુઆરીથી જંગી બજેટ રજૂ કરવામાં આવ્યું, ઇતિહાસનું સૌથી મોટું 3,01,000 કરોડનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું. શરૂઆત આપ ક્યાંથી કરશો 2023ની, અને કેવી રહી છે આ 2023ની સમગ્ર સફર ગુજરાત માટે રાજકીય લેવલે? રાજકીય સ્તરે ખૂબ સારી રહી, કારણ કે G20 સંમેલનનું ભારત અધ્યક્ષ બન્યું હતું. એટલે G20 જે સંગઠન છે એનું, અને એના ઘણા બધા કાર્યક્રમો છે ગુજરાતમાં થયા, કેવડિયા કોલોનીમાં થયા, મહાત્મા મંદિરમાં થયા. એટલે એ રીતે વિશ્વના જે 20 દેશો છે ટોચના, એ લોકોને ગુજરાતનો પરિચય થયો, ગુજરાત કેવું છે એ જોવા મળ્યું. એ સાથોસાથ વિશ્વ કપની મેચો ભારતમાં તો યોજાઈ, પણ સાથોસાથ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં યોજાઈ. અને એક ઘટના, છેલ્લી જે ઘટના બની હતી કે સુરક્ષા તોડીને હમાસનો સમર્થક છે મેદાનમાં ચાલ્યો ગયો, એને બાદ કરો તો ઓવરઓલ બધી મેચો સુખ શાંતિથી યોજાય. ત્રીજી સૌથી મોટી વાત હતી કે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થયું. એ બહુ મોટી ઘટના છે સુરતમાં. એ હીરા બજારના સંદર્ભમાં આપણે જોઈએ તો ગુજરાતને સૌથી મોટી ભેટ છે. રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ મળી. સાથોસાથ યાત્રાધામ માટે હેલિકોપ્ટર, એ તો ગઈકાલનો જ નિર્ણય છે કે હેલિકોપ્ટર સેવા, એટલે કે અમદાવાદથી અંબાજી જવું હશે તો એ રીતે અલગ અલગ જગ્યાએ જ્યાં પણ જવું હશે ત્યાં સારું એક ઝડપથી જઈ શકાશે અને ટ્રાફિક રસ્તા પરનો ઘટશે. સાથોસાથ એશિયન પેરા ગેમ્સમાં 6 ગુજરાતના ખેલાડીઓ ચમક્યા. ખેડૂતોના સંદર્ભમાં પણ 40 કરોડની સહાયની વાત કરી. પછી એ લોકોના જમીનના હક જે કાયદાકીય રીતે જ્ઞાત હોવાથી નહોતું થઈ શક્યું, તો જંત્રીના 20% ભરીને એ લોકો કરી શકશે, એવો પણ સારો નિર્ણય થયો. ઓબીસી અનામતનો ખરડો છે ગુજરાત વિધાનસભામાં પસાર થયો. કરારવાળા કર્મચારીનું જો અવસાન ફરજ દરમિયાન થશે તો 3.14 લાખ એટલે 3,14,000ની સહાય મળશે, આવો નિર્ણય પણ થયો.
એટલે આ બધા ખૂબ સારા નિર્ણયો થયા. અને રાજકીય રીતે હવે અમદાવાદ છે એ ગતિવિધિ વાળું બની ગયું, કારણ કે અજીત પવાર હોય કે સચિન પાયલોટ હોય, આવા રાજકારણીઓ ગુપચુપ અહીંયા આવીને શું કોને મોડે છે એ આપણને ખબર નથી, પણ અહીંયા આવીને મળીને ચાલ્યા જાય છે. એટલે ગુજરાત છે એ હવે દેશની રાજકીય ગતિવિધિનું કેન્દ્ર પણ બની ગયું છે. એટલે એ ઘટના પણ બહુ મહત્વની છે. સાથોસાથ જે ભાજપની રીતે વાત કરી તો એમાં ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ આવ્યા, અને ભાજપ માટે જે 156 ધારાસભ્યો હતા એની સાથોસાથ આ મોટો ઘટનાક્રમ જોવા મળ્યો. અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે હું ગુજરાતને નોંધારો નહીં મૂકું, તો એ ગુજરાતમાં પછી આવ્યા જ નથી આટલા સમય દરમિયાન. અને ઉલટાનું આપ છે દેખાતું નથી. હવે ઈશુદાન ગઢવી છે ટીવી કાર્યક્રમમાં પણ પાછા વળ્યા છે, તો આપ છે નોંધારું લાગે છે. કોઈ આક્રમકતા નથી દેખાતી, અથવા તો આક્રમકતા છોડો કઈ સકારાત્મક વાત કરી હોય એવું પણ નથી દેખાતું. એવી જ રીતે કોંગ્રેસમાં એક આશા હતી કે શક્તિસિંહ ગોહિલ એ પ્રમુખ બનશે, એટલે એના કારણે કોંગ્રેસનો ઉદ્ધાર થઈ જશે, જીર્ણોદ્ધાર થશે. પરંતુ એવું થયું નહીં. ઉલટાનું ચિરાગ પટેલ એમાંથી ગયા, અને એમાં ચોક્કસ ના નથી કે એમાં અમુક આપના લોકો પણ જોડાયા છે. એટલે એ રીતે થોડું સક્રિય થવાનો પ્રયત્ન. પરંતુ હવે જે છેલ્લે હમણાં થોડા દિવસો પહેલા કોંગ્રેસના પ્રભારીઓ બદલાયા અને એમાં ભરતસિંહજી સોલંકીને જમ્મુ કાશ્મીર મુકાયા છે, એ પછી અહીંયા જૂથવાદ ઓછો થાય છે કે કેમ, એ હવે આવનારો સમય કહેશે. પરંતુ આ સકારાત્મક વાત મેં બધી કરી. હવે નકારાત્મક વાત કરું અત્યારે સમય હોય તો અંબાજીમાં પ્રસાદનો વિવાદ થયો. આપણે જઈશું નેક્સ્ટ ટર્નમાં. આપણી પાસે આગળ વાત કરીશું. નકારાત્મક પણ ઘણી બધી છે, ભાજપ કોંગ્रेस બંનેની છે. डॉक्टर अजय तिवारी पास जाइए। अजय जी, देश की हम बात करें तो कैसा रहा राजकीय लेवल पर हम बात करें, बृजभूषण सिंह से अपने शुरुआत करें, तब से बहुत सारी घटनाएं गतिविधियां देखने को मिले, इंडिया गठबंधन देखने को मिला है। किस प्रकार से देखते हैं और कौन कौन सी घटनाएं हैं आपके नज़रिए से 2023 की जो केंद्र लेवल पर अभी चर्चा में बहुत रही है? आज नहीं, सबसे पहले तो मैं आपके चैनल के दर्शकों को और अपने पांड्या साहब को और आपको प्रणाम करता हूं। और ये चर्चा बड़ी अच्छी चर्चा है आपकी कि इस 9 साल 10 साल में या 4 साल 5 साल में क्या परिवर्तन हुआ, कौन सी ऐसी घटनाएं हुई या क्या विकास हुआ। तो निश्चित तौर से ये बात आप कह सकते हैं कि ब्रजभूषण जी की चर्चा और सदन पर हमला, मणिपुर का कांड, बहुत से लोग ईडी के द्वारा अंदर गए, बहुत से लोगों का फ्रॉड पकड़ा गया। तो ये तो घटनाएं देखिए, ये हमारे देश का भ्रष्टाचार है। इस भ्रष्टाचार के देश में जो सबसे बड़ा दोषी है वो कौन है, ये जानना बहुत जरूरी है। हमारे आपके लिए नहीं बल्कि भारत देश के प्रत्येक व्यक्ति के लिए जानना जरूरी है कि ये घटनाएं जो हो रही हैं इसका असली जिम्मेदार कौन है। तो इसका असली जिम्मेदार जो है विधायक है, एमपी है, मिनिस्टर्स हैं और देश के जो नेता हैं जो जनता के द्वारा चुन के जाते हैं वो हैं। उसको मैं थोड़ा सा आपको समझाना चाहता हूं। इस देश में 2001 13 दिसंबर को एक घटना होती है जो संसद पर होती है। 2001 से लेकर के 2023 यानी 22 साल बीत जाने के बाद फिर दोबारा उसी तारीख को एक घटना होती है और उस घटना में भी आदमी संसद में घुस जाता है और वहां हंगामा करता है। इसका मतलब ये है कि तब जब 80 करोड़ जनता थी 2001 में, तब भी 4,900 आईपीएस, 5,004 आईएएस, 5,000 एमएलए और 525 सांसद हुआ करते थे। मैं ये जानना चाहता हूं, जनता भी बड़ी उत्सुक है, आप भी उत्सुक होंगे कि आखिर ये चूक हो कैसे जाती है, इतनी बड़ी घटनाएं होती कैसे हैं। इसका सबसे बड़ा जिम्मेदार व्यक्ति नेता इसलिए कह रहा हूं कि ये नेता आईएएस आईपीएस को अपना अधीन बना लेता है, ये प्रशासन को अपना अधीन बना लेता है। एक एमएलए को इतना पावर हो जाता है कि आईपीएस आईएएस को वो अपना अधीन बना लेता है और ये आईपीएस आईएएस जब कमजोर हो जाते हैं तो उसके नीचे तबके का व्यक्ति जो भी जहां पोस्टेड होता है वो कमजोर हो जाता है, जिससे कि सही ढंग से न जांच हो पाती है, ना सही ढंग से न्याय मिल पाता है और ना ही सही ढंग से व्यवस्था बन पाती है, जिसके कारण से इस देश में भ्रष्टाचार घटनाएं और ऐसी ऐसी घटनाएं जो कि बड़ी ही निर्मम घटनाएं हैं। चाहे मणिपुर ले लीजिए, चाहे आप
संसद ले लीजिए, चाहे गुजरात कांड को ले लीजिए, चाहे बिहार में शराब कांड को ले लीजिए, चाहे उत्तर प्रदेश के कांड को ले लीजिए, हर जगह ये सारी चीजें हो रही हैं। ये तो रही घटनाएं और भ्रष्टाचार की बात। भ्रष्टाचार में भी बहुत से लोग लिप्त हुए, ईडी ने पकड़ा। भ्रष्टाचार में संजय सिंह जेल गए हैं, मनीष सिसोदिया जेल गए हैं, बहुत से ऐसे लोग जेल गए हैं। तो ये जो घोटाले वाला सिस्टम है, इसको रोक पाना बड़ा मुश्किल है। हाँ, लेकिन घोटालेबाज को पकड़ा जा रहा है, ये एक अच्छी बात है। लेकिन घटनाएं जो हो रही हैं, जो हत्या कर देना किसी के घर में, अभी राजस्थान में किसी के घर में घुस करके गोली मार देना, या किसी को धमका देना, या किसी का बलात्कार कर देना, ये जो हो रही है, ये निश्चित तौर से प्रशासन की चूक है, शासन की चूक है। और शासन प्रशासन न जाने क्यों नेताओं के बंधन में बंधा रहता है, और नेता इनको इस तरह मतलब बना देता है कि वो मजबूर होकर के सही ढंग से जांच नहीं कर पाता है। मैं तो कहूंगा भारत सरकार से और आपके चैनल के माध्यम से कम आईपीएस की संख्या डबल की जाए, आईएएस की संख्या डबल की जाए, संख्याएं बढ़ाई जाएं, और ये संख्याएं बढ़ाकर इन पर कंट्रोल करने के लिए एक टीम बनाई जाए। इसको नेताओं के अधीन मत दीजिए। नेता प्रतिनिधि है, ठीक है, लेकिन वो प्रतिनिधि अपने ही आदमी के गलत कामों को ठीक कराने के लिए जब वो बात करता है तो बड़ा खराब हो जाता है। ये तो रही घटनाओं की बात, लेकिन आदरणीय, मैं आपको बताना चाहता हूँ कि इस 5 सालों में विकास भी बहुत अच्छा सनातन धर्म के लिए हुआ है। सनातन धर्म के लिए आज आप देखिए, चाहे वो बद्रीनाथ हो, केदारनाथ हो, राम मंदिर हो, या काशी विश्वनाथ हो, या ब्रह्म स्थान हो, एक से एक स्थान को नरेंद्र मोदी प्रधानमंत्री जी ने चुन करके विकास करने की कोशिश की है, उसको तीर्थ स्थल सही ढंग से बनाने की कोशिश की है। यह भारत देश के सनातनों के लिए बड़ा ही अच्छा उद्गम है, जिसमें रोड भी आता है। रोड भी नितिन गडकरी जी के कार्यकाल में रोड का अच्छा विस्तार हुआ है, इसमें कहीं कोई दो राय नहीं है। हाँ, ये अलग बात है कि भारतीय जनता पार्टी ने अपनी समिति से नितिन गडकरी को बाहर कर रखा है, यह लोगों को समझ में नहीं आ रहा है। ये इसके अलावा आपको बताऊं, इसके अलावा भी है कि बहुत से लोगों ने इस 5 साल में अपने जुबान को कंट्रोल नहीं रखा है। हर आदमी, पता नहीं नेता बनने के बाद इनको क्या हो जाता है, जनता द्वारा जब ये जीत जाते हैं तो ये भूल जाते हैं कि ये आदमी है, ये मानव है। कोई आदमी सनातन को गाली देता है, कोई पवन पुत्र को गाली देता है, कोई आदमी खड़गे वड़गे कहता है, कोई आदमी अखिलेश वकलेश कहता है, कोई आदमी पनौती कहता है। न जाने इन नेताओं को क्या हो गया है कि अपनी जुबान पर कंट्रोल नहीं कर पाते हैं, और जुबान पर ना कंट्रोल करने के कारण ही आज जो विपक्ष भारत देश में मजबूत होना चाहिए, वो विपक्ष कमजोर हो रहा है और कमजोर हो गया है। आपने जीती हुई बाजी को हारने का काम किया है इस कांग्रेस के लोगों ने। कांग्रेस के लोगों को देखिए, इस देश में अगर सरकार जरूरी है, पक्ष जरूरी है, तो विपक्ष का मजबूत होना इसलिए जरूरी है कि संसद में वही बैठता है जिसको प्रतिनिधि चुन के भेजता है, और विपक्ष का काम है जनता की बात को उठाना। अब जनता की बात को उठाने का सही तरीका आप नहीं सीखेंगे और गलत तरीके से जाएंगे, जनता के सामंजस्य को नहीं समझेंगे, तो निश्चित तौर से हमारा विपक्ष कमजोर होगा। जैसे महंगाई का मुद्दा, बेरोजगारी का मुद्दा, मणिपुर का मुद्दा, बहुत से ऐसे, संसद का मुद्दा, बहुत से ऐसे मुद्दे विपक्ष को मिलते हैं। विपक्ष जनता को विश्वास में लेकर के कभी भी ना आंदोलन कर पाता है, ना ही कभी भी वह संसद में सही ढंग से आवाज उठा पाता है। ये सांसदों को क्या हो जाता है कि जो आवाज उठानी चाहिए उसमें अपने जुबान से कुछ गलत चीजें या कुछ ऐसी चीजें कर बैठते जिसका पक्ष जो है ढंग से चर्चा करके जो चीज चर्चा होनी चाहिए वो नहीं करती है और दूसरी चर्चा हो जाती है। जैसे अभी आप देख रहे हैं, संसद पर एक भारतीय जनता पार्टी के सांसद द्वारा पास लेकर के अंदर घुस गए, उस पर चर्चा नहीं हो रही है टेलीविजन पर, उस सांसद का कुछ नहीं हो रहा है टेलीविजन पर, लेकिन मिमिक्री की चर्चा जरूर हो रही है। तो ऐसी स्थिति में देखिए, हमारा देश जो है कहीं ना कहीं बहुत कमजोर स्थिति में जा रहा है। हमेशा राजा जो होता है या पहलवान जो होता है, वो दो राजा बनते हैं, एक पक्ष का होता है, एक विपक्ष का होता है। जैसे गुण और अवगुण होता है, जैसे शुभ और लाभ होता है, वैसे ही हमारे इस भारत देश को पक्ष और विपक्ष दोनों की जरूरत है। विपक्ष अगर मजबूत नहीं रहेगा तो पक्ष से सवाल कैसे करेगा, पक्ष से सवाल कर ही नहीं पाएगा।
अभी जो कल अटल बिहारी वाजपेयी जी का जन्मदिन था, तब भी कल भी बात की थी कि अटल जी ने भी कहा था कि विपक्ष मजबूत होना चाहिए किसी भी देश में, और अभी विपक्ष बहुत ही कमज़ोर दिखाई दे रहा है। જયવંત ભાઈ, આપણે આગળ વાત કરીએ, ગુજરાતની વાત કરીએ જયવંતભાઈ, તો જે વાત કરીએ ગુજરાતની, ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહના હાથમાં કમાન સોંપવામાં આવી, ત્યારબાદ પરિણામ આપને કોઈ જોવા મળ્યા ગુજરાત કોંગ્રેસના કે કંઈક બદલાવ કોંગ્રેસમાં આવ્યો હશે અને નવી ઉર્જાથી 2024માં 26 લોકસભા બેઠકો જીતવા માટે પ્રયાણ કરશે, પરંતુ 17માંથી પણ ઓછા થઈ રહ્યા છે, અને બીજી અન્ય નકારાત્મક બાબતો આપની દ્રષ્ટિએ? એટલે એ જ વાત મેં કરી કે કોંગ્રેસમાં 17 ધારાસભ્યો ચૂંટાઈને આવે, એટલે 17 ઉમેદવારો ચૂંટાઈને આવે તો મોટો બોધપાઠ લેવો જોઈએ, અને પછી બમણા જોશથી બેઠા થઈ અને કામ કરવું જોઈએ, નવા પ્રદેશ પ્રમુખ હોય ત્યારે તો ખાસ. પરંતુ એના બદલે એ જ વસ્તુ રહી કે નિવેદનબાજી થતી રહી, ટીવીમાં ડિબેટમાં ભાગ લેવાથી થતું નથી કંઈ. એની સાથોસાથ જનતાની વચ્ચે જવું પડે, સકારાત્મક રાજનીતિ કરવી પડે, એ કોઈ દેખાતું નથી. મેં જે કોરોનાનો કાળ વધારે ચરમ ઉપર હતો ત્યારે પણ કહ્યું હતું કે પોલિયો વખતે વડાપ્રધાન મનમોહનસિંહ એનો જશ ખાટી ગયા, પરંતુ એમાં નરેન્દ્ર મોદી જયારે મુખ્યપ્રધાન હતા તો એમણે પોલિયોનું અભિયાન ચલાવવામાં ખૂબ સક્રિય ભાગ ભજવ્યો હતો, અને એમાં પોતાની સરકારની વાહવા થાય જ, એમાં કોઈ પ્રશ્ન નથી કે બાળકોને એમણે રસી અપાવડાવી હતી. પરંતુ એના કારણે જે દેશને પણ ફાયદો થયો, અને 2014માં છે પોલિયો મુક્ત ભારત બન્યું, તો એ જશ છે મનમોહનસિંહજીને મળ્યું. એવી રીતે કોરોના કાળ વખતે જો કોંગ્રેસે સકારાત્મક ભૂમિકા ભજવી હોત તો 2022માં આ જે એનું પતન થયું એ ન થયું હોત, કે બધા પોતાના રસી પડાવતા ફોટા મૂક્યા હોત, લોકોને અપીલ કરી હોત, લોકોમાં જઈને કર્યું હોત. ઇમરાન ખેડાવાલા ને એવા અમુક લોકો હતા જે કામ કરતા હતા, એનો વાંધો નથી, પરંતુ ખોટો જશ ખાટવાનો પણ પ્રયત્ન થયો. ખોટા પબુભા માણેકના ફોટા કંઈક એક કરતા હતા, એના ફોટા સોશિયલ મીડિયા પર મૂકી દીધા હતા. તો આ વસ્તુ પછી બીજું, રાહુલ ગાંધીની સજા ઉપર ગુજરાત હાઈકોર્ટનો ઇનકાર થયો, અને એના કારણે એનું સભ્યપદ ગયું. પરંતુ એમાં એ જે ચુકાદો આપ્યો હતો એ જજની બદલી સુપ્રીમ કોર્ટે પછી બીજા રાજ્યમાં કરી દીધી, એટલે એ પણ એક પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ કહી શકાય. સાથોસાથ અંબાજીમાં મેં કહ્યું એમ પ્રસાદનો વિવાદ, આ વર્ષે ઘણા બધા એવા કેસ આવ્યા કે જેમાં ગેરકાયદે રીતે વિદેશમાં જતા ગુજરાતીઓ, અને એ પકડાયા. હમણાં જ ફ્રાન્સમાં જ આપણે જોયું કે ગઈકાલે સમાચાર આવ્યા હતા, 25 લોકો, એમાંથી ઘણા બધા ગુજરાતી છે. નકલી ઘણું બધું પકડાય છે, એ ચિંતાનો વિષય છે. ડ્રગ્સ પકડાય છે, નકલી ટોલ ટેક્સ, નકલી કર્મચારી, આવું બધું પકડાય છે. અને સાથોસાથ જે કહેવાય કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી ઉઠાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ ખૂબ જ ખરાબ નિર્ણય છે. અત્યાર સુધી ગુજરાત શાંત અને સમૃદ્ધ રહ્યું જ છે એ દારૂબંધીના પ્રતાપે જ છે. દારૂબંધીનો અમલ ન થતો હોય તો એ અમલ ચુસ્ત બનાવવાની જરૂર છે. પરંતુ આ નિર્ણય કરીને વિદેશીઓ માટે થઈને કે બીજા બધા રાજ્યના લોકો જેને દારૂ પીવાની, બેવડા થવાની ટેવ છે, એના માટે તમે આવો નિર્ણય લે તો કાલ સવારે કે જુગાર રમવાની પણ અમને છૂટ આપો, વેશ્યાવૃત્તિની પણ છૂટ આપો, તો એ બધું ન થઈ શકે. ડ્રગ્સ લેવાની છૂટ આપો તો એ ન થઈ શકે. આ બધી છે, ગાંધીજી, મોરારજી દેસાઈ, આ બધાએ જે દારૂબંધી લાવી એના કારણે આપણે ગુજરાત આટલું વિકસી શક્યું છે. અત્યાર સુધી વિકસેલું જ છે. તો હવે કેમ આ દારૂબંધીના સહારે સરકાર જવા માંગે છે, અને ધીમે ધીમે આ એક ટ્રાયલ છે. બીજું કે જેટકોની પરીક્ષા રદ થઈ, એટલે એ પણ સિલસિલો અટકતો નથી. કુંવરજી બાવળિયા પ્રધાન છે, એની ઓફિસમાંથી મહેમાનનો મોબાઈલ ચોરાઈ જાય. હવે વિચાર કરો કે આ કેવી સુરક્ષા કહી શકાય કે મંત્રીની ઓફિસમાંથી મોબાઈલની ચોરી થઈ જાય. બીજું કે આ વખતે તથ્ય પટેલના હિટ એન્ડ રનનો કેસ આવ્યો. ગુજરાતમાં હાર્ટ એટેકની ખૂબ સંખ્યા વધી ગઈ, એટલે એમાં પણ 2 મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવ્યા કે એક સંખ્યા ખબર છે ને એક કે નથી ખબર. તો આ જે સામંજસ્ય સંકલન જોવા મળવું જોઈએ એ ન મળ્યું. અને ગુજરાત માટે પર્યાવરણની રીતે ચિંતાની વાત એ છે, અને સમગ્ર દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે પણ આ વખતે આપણે ત્યાં ગુજરાતમાં પણ એ જોવા મળ્યું કે લગભગ 12 માસ વરસાદ છે ચાલુ રહ્યો. આપણે જોયું કે સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ હતો, અને હમણાં પણ પાછો વરસાદ શિયાળામાં પણ પડ્યો.
તો એ જે છે એ ચિંતાની વાત છે અને પર્યાવરણની જાગૃતિ આવી જોઈએ એવી આવતી નથી. જે મૃત્યુ પામેલા છે એવા આપણે વાત કરીએ તો હરીશ નાયક, વાર્તાકાર, લેખક, પછી પત્રકારો ધર્મેશ ભટ્ટ હોય, નિલેશ રૂપાપરાન, ચિત્રલેખાના માધુરી કોટક, આ લોકો ગુજરી ગયા. એટલે આ પણ બહુ મોટી, એ મુંબઈમાં હતા બધા. હરીશ નાયક મને બહુ અંદાજ નથી, પણ તો આ બધા જે 3 નામો કયા મુંબઈમાં હતા, પરંતુ ગુજરાતી પત્રકારત્વમાં એમનું અનન્ય યોગદાન હતું. એટલે એ ગુજરી ગયા તો ગુજરાતને મોટી ખોટ પડી છે. એટલે આ બધા પણ એક સમાચાર આપણને જોવા મળ્યા. सकारात्मक सकारात्मक थे पण बाबतों चर्चा करी गुजरातना। अजय जी, जे 2024 की हम बात करें, 2024 लोकसभा चुनाव है, उसके पहले बहुत सारी घटनाएं ऐसी हैं। इंडिया गठबंधन जो रचा गया उसकी बात करें, बृजभूषण जी का मामला जो बात करें, कुश्ती संघ का जो मामला बात करें, अभी अभी उसको बर्खास्त भी कर दिया संजय सिंह जीते उसके बाद मणिपुर का मामला, ये सब मामले किस प्रकार से 2024 में असर करेंगे? खास प्रकार से जो गठबंधन रचा गया है वो 2024 में बीजेपी को किस तरीके से जो एक जीत के साथ आगे बढ़ने की सोच रहे हैं, वो हो पाएगा क्या? आपने क्वेश्चन तो बहुत अच्छा पूछा है, और ये बिल्कुल ठीक बात है कि इसका असर पड़ना चाहिए, लेकिन इसका असर पड़ेगा नहीं। पड़ेगा क्यों नहीं, उसका सीधा सीधा देखिए। अभी पांड्या साहब जो गुजरात की बात बता रहे थे, शराब का, और शराबबंदी होने के बावजूद भी इस तरह से जो जो लोग पकड़े जा रहे हैं, तो केवल गुजरात में नहीं हो रहा है, ये बिहार में भी है, ये और जगह भी है, अन्य जगह पर है। और ये जो मणिपुर, चाहे ब्रजभूषण जी, चाहे कोई भी ऐसी घटनाएं जो हुई हैं, उस घटना का असर 2024 के चुनाव पर इसलिए नहीं पड़ेगा कि एक, मैंने फिर कह रहा हूं, विपक्ष इसलिए जरूरी है कि सही ढंग से उसका इस्तेमाल अगर किया जाए, सही ढंग से उस बात को जनता तक उठाया जाए, उसका आंदोलन किया जाए, तो जनता जागरूक होती है। अभी क्या है, अभी भारतीय जनता पार्टी को एक बहुत बड़ा लॉटरी मिल गया है। देखिए, 3-4 राज्यों में उन्होंने अच्छी अपनी बढ़त बनाई है। 3 राज्य अभी अभी जीता है उन्होंने, अच्छे सीट से जीता है, पूर्ण बहुमत से जीता है। और यहां तक कि तेलंगाना में भी आप देखिए कि 1 सीट से 10 सीट पहुंच गई है। तो मनोबल भारतीय जनता पार्टी का बहुत बढ़ा हुआ है। और इंडिया गठबंधन में अभी भी हो पा रही है कि सही ढंग से सीटों का बंटवारा हो सके। एक अहम भूमिका निभा रही हैं नीतीश हैं, अखिलेश जी अपने आप को बड़ा बनाते हुए वो सीट का कब्जा करना चाहती है। तो अभी चुनाव रहेगा 3 महीने के अंदर, 3 महीने में जब तक इंडिया गठबंधन, तब तक भारतीय जनता पार्टी जीत चुकी होगी। आप निश्चित मान लीजिए, भारतीय जनता पार्टी को हरा पाना मुश्किल है। मैं अब ये जो मोदी जी ने कहा है 400 पार, ये 400 पार का जो नारा किया है इन्होंने, ये सिर्फ इसलिए किया है कि मनोबल बहुत अच्छा बढ़ा हुआ है। 22 जनवरी को राम मंदिर का जो उद्घाटन हो रहा है, उसकी चर्चा में आप देखिए, इसमें कांग्रेस का भी हाथ रहा है। राजीव गांधी जी ने भी वहां पर योगदान किया था। भारतीय जनता पार्टी अपने ढंग से इसको कर रही है। तो जो जनता में जो चर्चाएं जाती है, जनता उसके हिसाब से ढलता है, और फिर वो इस चीज को भूल जाता है कि हम बेरोजगार हैं, हम महंगाई से जूझ रहे हैं, हम परेशान हैं, और हमारे बगल में बलात्कार हो रहा है, हमारे यहाँ हत्याएं हो रही है, ये वो भूल जाता है। और इसी भुलाने का काम करने का भारतीय जनता पार्टी इसमें माहिर है। और भारतीय जनता पार्टी अपने आप में इस मनोबल के साथ निश्चित तौर से इस बार भी सरकार बनाएगी। इसे कोई नहीं रोक सकता, और रुकेगा तभी जब विपक्ष सही ढंग से कार्य करेगा, विपक्ष मजबूती ढंग से काम करेगा। लेकिन अभी हमको नहीं लगता है कि इंडिया गठबंधन में एक मजबूती आई है। अभी मजबूती नहीं है। अभी कल भी एक चर्चा हो रही थी, जिस चर्चा में मैंने खुद वहां में मौजूद था, जिसमें आपस में अभी भी द्वंद्व युद्ध चल रहा है टिकट के बंटवारे को लेकर। यूपी में कोई टिकट देना नहीं चाहता है कांग्रेस को, और अरविंद केजरीवाल पंजाब में नहीं देना चाहते हैं। तो इस तरह की जो घटनाएं हैं, ये निश्चित तौर से इंडिया को कमजोर करेंगी। जो इंडिया
पार्टी गठबंधन है। जबकि गठबंधन में ये भी देखिए, भारतीय जनता पार्टी 25 लोगों के साथ गठबंधन किए हैं और इनकी 28 लोगों के साथ गठबंधन है। और आपको बताऊं, 2024 में निश्चित तौर से जो लोकल पार्टियां हैं, जो क्षेत्रीय पार्टियां हैं, वो निश्चित तौर से बहुत मजबूत तरीके से लड़ेंगी और उनका ही बोलबाला होगा। इसमें गठबंधन का कोई ऐसा, हाँ। જયવંતભાઈ, અંતમાં નાનકડો આપનો પણ જવાબ લેવો છે. રામ મંદિર શરૂઆતમાં 2024 શરૂઆતમાં જ થશે અને ત્યારબાદ જે 2024ની લોકસભાની ચૂંટણી, શું લાગે છે આપને, એમાં કોઈ ફરક જોવા મળશે કે પછી હેટ્રિક મારશે? ટૂંકમાં જલ્દીથી. મને લાગે છે કે જે તિવારીજીએ કહ્યું એ વાત સાથે હું સહમત છું, કારણ કે વિપક્ષ બહુ નબળો છે. વિપક્ષની છાપ નબળી છે. મૂળ તો છાપ તમારે કરવી પડે. તમે હિન્દુ ધર્મ વિશે હેલફેલ બોલો તો, અને પાછું ગઠબંધન કર્યું છે એટલે સપાવાળા બોલે તો પણ કોંગ્રેસની ખાતામાં જ જાય, કોંગ્રેસ વાળા બોલે તો સપાના ખાતામાં જાય કે તૃણમૂલ કોંગ્રેસના ખાતામાં જાય. જે પૈસા આટલા કરોડો રૂપિયા છે, 350 કરોડ રૂપિયા એ છે મળ્યા છે ધીરજ સાહુના ઘરમાંથી, તો આ બધું છે એ એક છબી છે એ ખોટી બહાર લાવી રહ્યા છે. સાથોસાથ રાહુલ ગાંધીનો જે વાત છે કે પોતે પાર્ટ ટાઈમ પોલિટિશિયન હોય એમ હજી પણ કરે છે. હજી પણ કઈ બેઠકનું નક્કી નથી થયું કે કોણ કેટલી બેઠક ઉપર લડશે. જી, તો એ બધી બાબતો છે કે જે ક્યાંક ને ક્યાંક હજી પણ જે એક કહી શકાય કે એક સારો એવું ટક્કર આપવાની છે ભાજપને, તે અને જે અંદરને જે ટિકિટની વહેંચણીની બાબત હોય કે અન્ય ઘણી બધી બાબતો હોય કે જે વિપક્ષને કમજોર કરી રહી છે અને તેના પર એક વિપક્ષે મજબૂતાઈથી બહાર આવવું પડશે. પરંતુ ઘણી બધી ઘટનાઓ 2023માં એવી જોવા મળી કે જેની અસર 2024માં જોવા મળશે. એ જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા જયવંતભાઈ અને ડૉક્ટર અજય તિવારી. બંનેનો આભાર हमारे साथ जुड़ने के लिए. अजय जी, थैंक यू वेरी मच. जी जी, नमस्कार, आप सभी को नमस्कार. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.